મહીસાગર જિલ્લામાં પણ માવઠું થયું છે। ભારે વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું। અંદાજે ડાંગરનો 80% પાક બગડી ગયો છે। કેટલીક જગ્યાએ ડાંગર જમીનદોસ્ત થઈ, ઘણી જગ્યાએ ખેતરમાં પાણી ભરેલા છે। આ એરંડાનું વાવેતર છે, પરંતુ ડાંગર, દિવેલા એટલે કે એરંડા, ચણા સહિત સોયાબીનના પાકને પણ મોટું નુકસાન થયું છે। ઊભો પાક પવનના કારણે ઢળી ગયો અને એ સિવાય કાપણી કરેલો જે પાક છે તેનો સોથ વળી ગયો। સંતરામપુરના સરસણ ગામે પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ। કાપણી કરીને રાખેલો પાક પાણીમાં ગરકાવ થયો, કેમ કે મોડી રાત્રે જે વરસાદ પડ્યો હતો, વહેલી સવારે ખેડૂતો માટે નુકસાની લઈને આવ્યો। ખેડૂતોનું કહેવું છે કે માત્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવ્યું હોય છે, પરંતુ અહીંના નાના અને ગરીબ ખેડૂતોને આજ દિન સુધી રાહત પેકેજ ન અપાતા હાલત કફોડી છે। અનેક વખત મુખ્યમંત્રી તેમજ મંત્રીને રજૂઆત કરી, છતાં સર્વે બાદ વળતર મળતું નથી। ડોંગરની કાપણી શરૂ થઈ ગઈ, પરંતુ આ સતત વરસાદને કારણે પાક નિષ્ફળતાને આરે આવી ગયો છે। તો સરકાર આ અંગે વિચારે અને સર્વે કરાવે કે જેથી કરીને ખેડૂતોને કેટલું નુકસાન થયું તેનો અંદાજ આવે। ખેડૂત એ ખેતી ઉપર નિર્ભર હોય છે। વગેરે પછી ચણા, પછી મકાઈ અને સોયાબીન, આ ચારે ચાર પાકને 100% નુકસાન પહોંચે ખરું, કારણ કે બધું પાણીમાં જ છે કે ડોંગર ઉપર પાણી ફરે છે। કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? હવે આ મુશ્કેલીના સામના માટે સરકારશ્રીને થોડીક વિનંતી કરીએ છીએ કે અમારા ખેડૂતના આજે નાના 2 એકર, 1.5 એકર, 3 એકરના ખેડૂતોને દેવાના દાસ બની જાય, એમને કંઈક થોડુંક વળતર મળવાની અમારી જિજ્ઞાસા।